ગુજરાત એટીએસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। ગુજરાત એટીએસને નવસારીમાં છુપાયેલા આતંકી કાવતરાખોરની ધરપકડ કરી લીધી છે। હાલ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં મૂળ ઉત્તર પ્રદેશનો યુવક જૈશે મોહમ્મદ અલ કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થઈ ગયો હતો અને ગત 25 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાત એટીએસે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકની અટકાયત કરી છે। પકડાયેલા આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે કરવામાં આવી છે, જે મૂળ ઉત્તર પ્રદેશના રામપુરનો વતની છે। હાલ નવસારીમાં રહેતો હતો। તો હાલ એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશે મોહમ્મદ અને અલ કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો। ઓનલાઈન માધ્યમ અને અન્ય રીતે તે રેડિકલાઇઝ થાય ત્યારબાદ તેણે સમાજમાં ભય ફેલાવવાના અને અરાજકતા ઊભા કરવાના હેતુથી ચોક્કસ જૂથના વ્યક્તિઓને ટાર્ગેટ બનાવ્યા હતા। આતંકી કૃત્યને અંજામ આપવા માટે તેણે ગેરકાયદેસર રીતે હથિયાર પણ મેળવ્યા હતા। તો એટીએસ આ મામલે આતંકી ધરપકડ કરી અને તપાસ હાથ ધરી છે। હથિયારો કોણે પૂરા પાડ્યા અને તેના અન્ય કોઈ સાથીઓ છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે જ જૈશે મોહમ્મદ અને અલ કાયદા સાથે જોડાયેલો આતંકવાદી ઝડપાયો છે। તો ગુજરાત એટીએસે હાલ મૂળ ઉત્તર પ્રદેશના યુવકની નવસારીથી અટકાયત કરી છે। તેની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે। તે દિશામાં એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અમારી નજર સતત આ સમાચારો પર બનેલી છે। તમે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।